ઉપલેટા ખાતે ભૂગર્ભ ગટરની કામગીરી ચાલતી હોય એ સમયે પાણીની લાઈન તૂટી જતા નગરસેવક હિંગોરા પાલિકા ખાતે રજૂઆત કરવા દોડી ગયા હતા। નગરસેવક રજાકભાઈ હિંગોરાના મત વિસ્તાર વોર્ડ નંબર 9માં 50 જેટલા પાણીના કનેક્શનની લાઈન તૂટી જતા રજૂઆત કરાઈ છે। વોર્ડ નંબર 9માં ચાલી રહેલા ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે પાણીના પીવાની લાઈન તૂટી જતા પ્રમુખ વર્ષાબેન ગજેરા અને નગરસેવક રજાકભાઈ હિંગોરા ઘટના સ્થળે દોડી આવ્યા। પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા ઘટના સ્થળે ભૂગર્ભ ગટરના અધિકારીઓને બોલાવી કામનું નિરીક્ષણ કરાવેલા અને તાત્કાલિક ધોરણે 60 ફૂટ જેટલી નવી લાઈન નખાવી 30 જેટલા નળ જોડાણો કાર્યરત કરાવાયા। નવી લાઈન અને કનેક્શન અપાતા વોર્ડ નંબર 9માં દરબારીપાડા અને ધારારાના ડેલા પાસેના વિસ્તારમાં પાણી રાબેતા મુજબ વિતરણ કરવામાં આવશે। આ અંગે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા જણાવેલ કે વોર્ડ નંબર 9ના નગરસેવક રજાકભાઈ હિંગોરાએ રજૂઆત કરતા પ્રજાને પાણીની મુશ્કેલી ન થાય તે માટે તાત્કાલિક ધોરણે પ્રશ્ન હલ કરેલો છે। અહેવાલ ભાવેશ ગોહિલ, ઉપલેટા।